જે રીતના બાંગ્લાદેશમાં આપણને ઘટના સામે આવી છે કે ભાઈ હિન્દુ યુવકને જીવતા સળગાવી દીધા, તો મિત્રો એના પરથી આપણે જે વાત જાણવાની કોશિશ કરીએ કે ભાઈ આ ધર્મ વિરોધી જે કૃત્ય થયું હતું, તો મિત્રો ખરેખર આવું થવું જોઈએ? ક્યાર સુધી આપણે ધર્મ અને નાત જાત એના વિરોધમાં લડતા રહીશું? ક્યાર સુધી આપણે આ પ્રકારનો વિરોધ રાખશું? ખરેખર આ વસ્તુ ખોટું થઈ રહ્યું છે, આવું ન થવું જોઈએ. આપણે તમામ જે યુવાનો હોય આ વાતને લઈ ગંભીર થઈ જવું પડશે, કારણ કે ક્યાર સુધી આપણે લડતા રહીશું? ખરેખર આવું થવું જોઈએ? જ્યાં મિત્રો બાંગ્લાદેશમાં હિન્દુ અને જે મુસલમાન વચ્ચે જે ધર્મ વિરોધી કૃત્ય થયું છે કે ભાઈ આ હિન્દુ યુવકને પોતાના એ વિસ્તારમાં બધા મુસલમાન લોકો છે તો પોતાના પૈગંબરને ખોટા ગણ્યા છે એવું લોકો કહીને આ વ્યક્તિ ઉપર ખોટા આરોપો લગાવીને એને જે મારવામાં આવ્યો છે, એટલી હદે મારવામાં આવ્યો કે ભાઈ એ વિસ્તારમાં એ લોકોને ખોટા ભ્રમ ફેલાવીને આ વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવ્યો. ખરેખર આ વસ્તુ તદ્દન ખોટું થઈ રહ્યું છે. જો મિત્રો આવું ને આવું ચાલતું રહેશે તો આખી દુનિયા નષ્ટ થઈ જશે. જી હા મિત્રો, બધા ધર્મ સારા જ છે, આપણે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા, પરંતુ ખરેખર જે ધર્મ વિરોધીઓ આ પ્રકારનું જે હિંસા ફેલાવી રહ્યા છે એ તો ભાઈ ખોટું થઈ રહ્યું છે. હા મિત્રો, આપણે કોઈ પણ ધર્મ વિરુદ્ધ જે વિરોધ નથી કરવાનો, બધા ધર્મ પોતપોતાની જગ્યાએ સારા જ છે, પણ આપણે માનવજાત ખોટી રીતના જે હિંસા ફેલાવી રહી છે એના લીધે અત્યારે આવા દ્રશ્ય આપણને જોવા મળતા હોય છે. ધર્મ, નાત જાત એ બધું સાઈડમાં રાખો. અત્યારે માનવી છે તમે, ભગવાને તમને માનવ અવતાર આપ્યો છે, તો બધા માણસો જોડે તમે સારી રીતના વર્તન કરો, એ જ મોટો ધર્મ છે. બાકી પોતપોતાની મસ્જિદ, મંદિર આગળ તમે જે ભક્તિ કરવાના છો એ તમામ વસ્તુ ખોટી છે. ભગવાન આ વસ્તુ પર રાજી ન થાય, પરંતુ તમે જે મનુષ્ય અવતાર લીધો છે તો બધા મનુષ્ય સાથે સારી રીતના વર્તન કરો, એ જ મોટો ધર્મ છે ભાઈ. જે બાંગ્લાદેશમાં આપણને ઘટના સામે આવી કે ભાઈ હિન્દુ યુવકને જીવતા સળગાવી દીધા, આ ભાઈ કેટલા હદે યોગ્ય છે? કેટલા કટ્ટર મુસલમાનો દ્વારા જે હિન્દુ યુવક પર ખોટા આક્ષેપો લગાવીને એને પોતાના પૈગંબર વિરુદ્ધ જે વાતો કહી છે, જે હિંસા ફેલાવી છે, એવું લોકો જણાવી રહ્યા છે, પરંતુ આ ખરેખર ખોટું થઈ રહ્યું છે. આ કુટુંબ પરિવારને ખરેખર ન્યાય મળવો જોઈએ, એ જ આપણે ધ્યેય રહેશે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપની ચેનલ પર આવી જતા હોય છે. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.